કરી શક્યા હતા કે અમે બનાસ ડેરી દૂધના ભાવ નહીં ઘટાડે, આ વાત પશુપાલકો માટે અમે કહી શક્યા હતા. આ નિર્ણય સાહેબ તમે મદદ કરી એના કારણે કરી શકાયો. અને આજે હું એ બાબત કહી શકું કે નહીં ઘટાડીએ એ વાત તો અમે કરી હતી, પરંતુ આપ અહીંયા આગળ આવ્યા છો, આટલી મોટી મદદ કરી છે, ત્યારે દૂધની આવી મંદીના માહોલની અંદર બનાસ ડેરી આ 1લી તારીખથી કિલો ફેટે 10 રૂપિયા વધારવા માટેનો આજે નિર્ણયની જાહેરાત પણ કરે છે. આપ જ્યારે આવ્યા છો, આપે મદદ કરી છે, એના કારણે કરીને અમે પશુપાલકોને હિંમતપૂર્વક આ વ્યવસ્થા કરીએ છીએ. અને ખાલી 10 રૂપિયા ખરા, પણ 10 રૂપિયા સિવાય વધારાના ભાવ વધારો પણ આ વખતે સારો એવો રહેવાનો છે. એટલે એડવાન્સ વધારા તરીકે રોજે રોજ જે પૈસા અપાય એમાં વર્ષના અંતે જે વધારો મળતો હોય તો મળશે જ. એ વધારો જે આપવાનો થાય એ તો આપણે આપશું, અને એ રીતે આપશું કે ગયા વખતે આપ્યો તો એના કરતાં હવાયો દોઢો હશે, એ પણ કહું છું. પણ એના સિવાય 10 રૂપિયા વધારા તરીકે પણ ચૂકવવા માટેનો ઐતિહાસિક નિર્ણય, એડવાન્સ વધારો પણ 10 રૂપિયા ભાવ વધારો અને 10 રૂપિયા આ 1લી તારીખથી એડવાન્સ વધારો પણ કિલો ફેટ, જ્યારે ભૂતકાળમાં ક્યારે ન થઈ શક્યો એવો એક ઐતિહાસિક નિર્ણય આ બનાસ ડેરી કરવા આપની હાજરીમાં જઈ રહી છે. એટલે 1લી તારીખે તમે તમારા મેસેજ આવે ને, SMS આવે છે ને, પેલામાં મોબાઈલમાં કેટલાનું દૂધ ભરાણું, તો 31મી તારીખનો મેસેજ અને 1લી તારીખનો મેસેજ કે ચબરખી જે આવે છે ચિઠ્ઠી,